Good morning, friends. Today we are going to learn email writing. email એટલે કે ઇલેક્ટ્રોનિક મેઇલ અથવા ઇન્ટરનેટ મેઇલ. ઈમેલ કઈ રીતે લખવો તે આપણે શરૂઆતમાં સમજીશું. સૂચનામાં ઈમેલ ત્યાર પછી ટુ શબ્દ હોય છે. ટુ શબ્દ પછી જે નામ હોય તેને આપણે ઈમેલ લખવાનું હોય છે. ધારો કે અહીં છે ટુ ફ્રેન્ડ, ટુ હર ફ્રેન્ડ, અને નામ છે મૈત્રી. સૂચના શરૂઆતથી સમજીશું. હિયાન્સી રાઇટ્સ એન ઈમેલ ટુ હર ફ્રેન્ડ મૈત્રી. ત્યાર પછી ઓન શબ્દ છે અને અહીં ઈમેલ એડ્રેસ આપેલું છે. કોનું? તો જેને ઈમેલ લખવાનો છે તેનું. અહીં આપણે હિયાન્સી લખશે મૈત્રીને ઈમેલ. ઓન પછી અહીં જે છે તે ઈમેલ એડ્રેસ છે maitri21@gmail.com. અહીં @ શબ્દની આગળ જે વ્યક્તિ હોય, વ્યક્તિનું ઈમેલ એડ્રેસ હોય તેની ઓળખ હોય છે. maitri21 છે અહીં. ત્યાર પછી @ શબ્દ અને ત્યાર પછી મેલની સર્વિસ પૂરી પાડનાર સોફ્ટવેર હોય કે એપ્લિકેશન હોય તેનું નામ છે ગૂગલ મેલ. અહીં છે .com. ત્યાર પછી વિષય છે ટુ ઇન્ફોર્મ, માહિતી આપી, માહિતગાર કરવું. હર ફ્રેન્ડ, તેની મિત્રને. હર પ્રિપરેશન્સ, તેની તૈયારી. ફોર ધ બોર્ડ એક્ઝામિનેશન, બોર્ડની પરીક્ષાની તેની તૈયારી વિશેની કેવી છે તેની માહિતી આપતો ઈમેલ લખવાનો છે. અહીં લખનાર છે ઈમેલ હિયાન્સી, અને ટુ પછી જે શબ્દ હોય છે તેને આપણે ઈમેલ લખવાનો હોય છે. ટુ હર ફ્રેન્ડ મૈત્રી છે અહીં શબ્દ maitri ઓન, અને એડ્રેસ છે maitri21@gmail.com. હવે શરૂઆત કરીએ. સૌ પ્રથમ તો ટુ પછી જેને ઈમેલ લખવાનો હોય તેનું ઈમેલ એડ્રેસ આવશે. અહીં છે maitri21@gmail.com મૈત્રીનું અહીં ઈમેલ એડ્રેસ છે. ત્યારબાદ ફ્રોમ એટલે તરફથી. કોના તરફથી? લખનાર કોણ છે અહીં? તો અહીં છે હિયાન્સી hiyancy22@gmail.com. ત્યાર પછી સબ્જેક્ટ આવશે વિષય. ટૂંકમાં આપણે વિષય લખવાનો છે. અહીં પ્રશ્નની સૂચનામાં વિષય આપેલો હોય છે. તો અહીં છે ટુ ઇન્ફોર્મ, માહિતગાર કરવું, માહિતી આપવી. હર, તેણીને. એબાઉટ, હર પ્રિપરેશન્સ, તેની તૈયારી. ફોર ધ બોર્ડ એક્ઝામિનેશન, બોર્ડ પરીક્ષાની તેની તૈયારી કેવી છે તેની માહિતી આપતો ઈમેલ લખશે. સબ્જેક્ટમાં આપણે ટૂંકમાં લખીશું કે પ્રિપરેશન્સ, તૈયારી. ફોર ધ બોર્ડ એક્ઝામ, બોર્ડ પરીક્ષા માટેની તૈયારી. ત્યાર પછી સંબોધન. ડિયર મૈત્રી, આઈ રિસીવ્ડ યોર ઈમેલ ટેલિંગ મી, મને તારો ઈમેલ મળ્યો. ટેલિંગ મી એબાઉટ હાવ યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ, એના વિશે કે હાવ યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ, તને કેટલું મુશ્કેલ લાગે છે. ટુ પ્રિપેર ફોર ધ બોર્ડ એક્ઝામ, બોર્ડની પરીક્ષાની તૈયારી વિશેનું તને કેટલું મુશ્કેલ લાગે છે તેના વિશે ટેલિંગ એટલે કે વર્ણન કરતો મને ઈમેલ મળ્યો. લેટ મી શેર, મને તારી સાથે શેર કરવા દો. સમ ટિપ્સ વિથ યુ, કેટલીક ટિપ્સ, પરીક્ષામાં કેવી રીતે તૈયારી કરવી તેની કેટલીક ટિપ્સ હું તારી સાથે શેર કરીશ. ત્યાર પછી આગળ આઈ હેવ પ્રિપેર્ડ અ ટાઈમ ટેબલ, મેં એક ટાઈમ ટેબલ બનાવ્યું છે. ફોર માય સ્ટડીઝ, મારા અભ્યાસ માટેનું. આઈ મેક શ્યોર, હું એ પણ ખાતરી કરી લઉં છું. આઈ કમ્પ્લીટ માય રિવિઝન, હું મારું રિવિઝન એટલે કે પુનરાવર્તન પૂર્ણ કરું છું. એકોર્ડિંગ ટુ ધ ટાઈમ ટેબલ,
જે ટાઈમ ટેબલ છે તે પ્રમાણે હું મારું રિવિઝન એટલે કે પુનરાવર્તન પૂર્ણ કરું છું. આઈ એમ વર્કિંગ વેરી હાર્ડ, હું સખત મહેનત કરી રહી છું. એન્ડ સોલ્વિંગ એઝ મેની, અને સોલ્વ કરવું એઝ મેની જેટલા શક્ય હોય તેટલા ક્વેશ્ચન પેપર્સ એઝ પોસિબલ, જેટલા પ્રશ્નપત્રો શક્ય હોય તેટલા હું સોલ્વ કરું છું. ત્યાર પછી હિયન્સી આગળ લખે છે આઈ કેન સ્ટડી વેલ, હું વેલ અર્લી ઇન ધ મોર્નિંગ, વહેલી સવારે હું અભ્યાસ કરું છું. આઈ ઓલ્સો ફાઇન્ડ ટાઈમ ફોર સ્પોર્ટ્સ, હું રમતો એન્ડ યોગા, અને યોગા માટે પણ મારો સમય ફાળવું છું. આને લીધે ધીસ હેલ્પ્સ મી, તે મને મદદ કરે છે. ટુ રિફ્રેશ માય માઇન્ડ, મારું માઇન્ડ, મારું મગજ બહુ રિફ્રેશ, તાજગી ભર્યું રહે. એન્ડ ઇમ્પ્રૂવ માય કોન્સન્ટ્રેશન, ઇમ્પ્રૂવ એટલે સુધારવું, માય કોન્સન્ટ્રેશન એટલે મારું ધ્યાન સુધરી શકે, અભ્યાસમાં મારું ધ્યાન સારું રહે. આઈ મેક શ્યોર, હું એ પણ ખાતરી કરી લઉં છું. આઈ ઈટ, એ બાબતની ખાતરી રાખું છું કે આઈ ઈટ લાઇટ, હું હળવો એન્ડ ફ્રેશ ફૂડ, એકદમ તાજો ખોરાક ખાઉં છું. આઈ ઓલ્સો ડુ યોગા, હું યોગા પણ કરું છું ઇન ધ મોર્નિંગ, સવારમાં. એન્ડ ગો ફોર અ વોક ઇન ધ ઇવનિંગ, સાંજે ફરવા જાઉં છું. ઓલ ધીસ હેલ્પ્સ, અને આ બધું છે તે મને મદદ કરે છે. મી ટુ બી ફ્રી ઓફ એની સ્ટ્રેસ, સ્ટ્રેસ એટલે તણાવ, ચિંતા, કોઈ પણ પ્રકારના તણાવથી આ બધી બાબત મને મુક્ત રાખે છે. આઈ એમ કોન્ફિડન્ટ, મને આત્મવિશ્વાસ છે. આઈ વિલ ગેટ એક્સેલન્ટ માર્ક્સ, હું બહુ જ સરસ માર્ક મેળવીશ. એટ ધ બોર્ડ એક્ઝામિનેશન, બોર્ડની પરીક્ષામાં હું ખૂબ જ સારા માર્ક્સ મેળવીશ. ડુ ટ્રાય, આ પ્રમાણે તું પણ પ્રયત્ન કર. એન્ડ ફોલો ધીસ ટિપ્સ, આ ટિપ્સને તું અનુસર. હવે છેલ્લે લખનાર હોય છે તે લખશે કે યોર લવિંગ ફ્રેન્ડ, તારી પ્રેમાળ મિત્ર હિયાન્સી. આ પ્રમાણે આપણે ઈમેલને પૂર્ણ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.